પણ આવું માની લો કે કોઈ હીરા ઘસુને કોઈ કીધું કે તારા ખાતામાં 1 કરોડ ને તને એના 2-3% આપી દેશું, તારે કોઈ નોઈડાની ગેંગને શિફ્ટ કરી દેવાના છે એના જ ખાતામાં, તો એવામાં કદાચ હું એમ માનું છું કે એના ઉપર ઈડીની નજર ન હોય. પણ આવા તમારે માર્કર્સ મૂકવા પડશે, બેંકોએ જાણ કરવી પડશે. જ્યારે કોઈ હીરા ઘસુ છે એના ખાતામાં 1 કરોડ રૂપિયા આવે તો બેંકોએ તરત જાણ કરવી પડશે પોલીસ સ્ટેશનને કે સાયબર ડિપાર્ટમેન્ટને કે કોઈને કે ભાઈ આ ભાઈના ખાતામાં 1 કરોડ આવ્યા છે અને આવી રીતના ક્યાંકથી આવ્યા છે, અને એ ટ્રાન્સફર કરે તો એ તરત, અથવા તો એ તરત 1 કરોડ ઉપર જ ફીસ લાગી જાય અને તરત એની પૂછપરછ થવી જોઈએ. આજે 3 મહિના ચાલ્યું નહીં ના ચાલ્યું, એટલે આઈ થિંક આમાં ક્યાંક બેંકોની જે રિપોર્ટિંગ છે એને તમારે કન્સિડર કરવી. કોઈ બિલ્ડરના ખાતામાં 1 કરોડ 10 કરોડ ટ્રાન્સફર થાય હું સમજી શકું છું, પણ જ્યારે કોઈ હીરા ઘસુ છે જેની બેઝિક આવક આખા મહિનાની 20-25-30 હજાર હોય, એમાં જ્યારે 1 કરોડ 2 કરોડ આવા 7 આંકડાવાળી રકમ આવે, 8 આંકડાવાળી રકમ આવે, તો આઈ થિંક બેંકોએ બ્લિંકર્સ મૂકીને તરત જ જાણ કરવી જોઈએ. બેંકોની પણ સિસ્ટમ હોવી જોઈએ, આરબીઆઈને જાણ કરો, જાણ કરો, બધી જગ્યાએ જાણ કરો ને એના ઉપર તરત એક્શન લેવા જોઈએ. પેલા તો બેંકો એ ખાતાને ફ્રીઝ કરી દેવું જોઈએ અને તરત બીઆરઆઈને કે ઈડીને જાણ કરવી જોઈએ કે આ ભાઈની એવરેજ બેલેન્સ શીટ આટલી છે અને આમાં આટલા આવ્યા છે.